નમસ્કાર ગુજરાત. આજે આપણે જોઈશું 28 માર્ચ 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. તો ચલીએ શરૂઆત કરીએ. તે પહેલાં ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવી. તાજેતરમાં વિશ્વ રંગભૂમિ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 27 માર્ચના રોજ વિશ્વ રંગભૂમિ દિવસ તાજેતરમાં ઉજવવામાં આવ્યો. તાજેતરમાં વિશ્વ રંગભૂમિ દિવસ 27 માર્ચે ઉજવવામાં આવ્યો. 1961માં ઇન્ટરનેશનલ થિયેટર ઇન્સ્ટિટ્યુશન દ્વારા થિયેટર દિવસ સ્થાપના કરવામાં આવી હતી. એટલે કે 1981માં 61માં જ આની સ્થાપના કરવામાં આવી હતી. તે વિશ્વનું સૌથી જૂનું થિયેટર છે. થિયેટર ઓફ ડાયનોસિસ છે. તે એથલેન્ટ ગ્રીસમાં આવેલું છે. તો આ વિશ્વ રંગભૂમિ દિવસ બધે વધારાની માહિતી અને એનો ઇતિહાસ જોયો. ત્યારબાદ વિશ્વનો સૌથી મોટો ઓપન થિયેટર તરીકે પ્રખ્યાત ધનુ જાત્રા કયા રાજ્યમાં ઉજવાય છે? તો આ પશ્ચિમ બંગાળમાં ઉજવાય છે. તો આપ ખાસ કરીને યાદ રાખવું. હવે માર્ચ મહિનાના બધા જ દિવસોનું રિવિઝન કરી લઈએ. 1 માસે શૂન્ય ભેદભાવ દિવસ અને વિશ્વ સિગ્રામ દિવસ. 3 માસે તો કે વિશ્વ વન્યજીવ દિવસ અને લોકો અને ગ્રાહક જોડવું તે તેની થીમ છે. 3 માસે તો કે વિશ્વ સુનાવણી દિવસ. 4 માસે તો કે રાષ્ટ્રીય સુરક્ષા દિવસ અને 4 માસે તો કે વિશ્વ સ્થૂળતા દિવસ. 5 માર્ચે તો નિઃશસ્ત્રીકરણ અને બિન પ્રજા જાગૃતિ માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવવામાં આવે છે. 7 માસે તો કે જન ઔષધિ દિવસ. 8 માસે તો કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. 13 માસે તો કે નો સ્મોકિંગ ડે. 14 માસે તો કે વિશ્વ કિડની દિવસ. 15 માસે તો કે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ અને આંતરરાષ્ટ્રીય ઇમોફોબિયા દિવસ. 16 માસે તો કે રાષ્ટ્રીય રસીકરણ દિવસ અને 18 માસે તો કે ઓર્ડન્સ ફેક્ટરી દિવસ. 20 માસે તો કે આંતરરાષ્ટ્રીય સુખ દિવસ. ત્યારબાદ 22 માસે તો કે વિશ્વ જળ દિવસ. 23 માસે તો કે શહીદ દિવસ અને આ વખતનો પૃથ્વી કલાકોનો દિવસ પણ 23 માસે ઉજવવામાં આવ્યો હતો. તો આ માર્ચ મહિનાના બધા જ દિવસોનું રિવિઝન કર્યું. ત્યારબાદ તાજેતરમાં સિગ્મો ઉત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? તો કે ગોવામાં આ સિગ્મો ઉત્સવ ઉજવવામાં આવે છે. વનલાઈનર સ્વરૂપે પ્રશ્ન છે. તો તાજેતરમાં સિગ્મો ઉત્સવ ગોવા રાજ્યમાં ઉજવવામાં આવે છે. સાઓઝોવાન ફેસ્ટિવલ પણ ગોવામાં ઉજવવામાં આવે છે. ભારતનો પ્રથમ લાઇટ હાઉસ ફેસ્ટિવલ ક્યાં ઉજવાયો હતો? તો કે ગોવામાં. અને લુસોફોન ફેસ્ટિવલ પણ ગોવામાં ઉજવાય છે. હવે ગોવા વિશે માહિતી લઈ લઈએ. તો કે 2023માં 56મો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ગોવામાં ઉજવાયો હતો. અને 2023મી 37મી નેશનલ ગેમ પણ ગોવામાં યોજાઈ હતી. તેનો માસ્કોટ તો કે મોગા હતા. અને ટોપ ઉપર તો કે મહારાષ્ટ્ર રહ્યું હતું. અને 2024માં 38મી નેશનલ ગેમ્સ તો કે ગોવામાં યોજાની હતી. હવે તાજેતરના જે ઉત્સવો અને ફેસ્ટિવલો ચર્ચામાં રહ્યા છે તેના વિશે માહિતી લઈ લઈએ. બની ઉત્સવ તો કે આંધ્રપ્રદેશમાં. લોસાંગ ફેસ્ટિવલ તો કે સિક્કિમમાં. સિગ્મો ફેસ્ટિવલ તો કે ગોવામાં. તાનસેન ફેસ્ટિવલ તો કે ગ્વાલિયર એમપી એટલે મધ્યપ્રદેશમાં. ગીતા મહોત્સવ તો કે કુરુક્ષેત્ર હરિયાણામાં. આ વખતે વિદેશમાં પણ ઉજવાયો હતો શ્રીલંકામાં. હેથાઈ અમ્મા ફેસ્ટિવલ તો કે તેલંગાણામાં. જલ્લીકટ્ટુ ફેસ્ટિવલ તમિલનાડુમાં ઉજવાય છે. અન્ય તો કે થાઈપૂન તહેવાર અને આદિ પેકુટ પણ તમિલનાડુમાં ઉજવાય છે. કંબાલા કર્ણાટકમાં ઉજવાય છે. મકર વિરાકુર ફેસ્ટિવલ તો કે કેરળમાં ઉજવાય છે. કેમલ ફેસ્ટિવલ તો કે બિકાનેર રાજસ્થાનમાં ઉજવાય છે. અને ડેઝર્ટ ફેસ્ટિવલ પણ રાજસ્થાનમાં જેસલમેરમાં ઉજવવામાં આવે છે. તો આ તાજેતરના 2024માં જેટલા પણ ઉત્સવો ઉજવાયા તેના વિશે માહિતી લીધી. તો તાજેતરમાં કયો દેશ પ્રથમ વખત મિસ યુનિવર્સ સ્પર્ધામાં ભાગ લેશે? તો કે સાઉદી અરેબિયા પ્રથમ વખત મિસ યુનિવર્સ સ્પર્ધામાં ભાગ લેશે. એટલા માટે ચર્ચામાં છે. કોણ લેશે? તો કે સાઉદી અરેબિયા ભાગ લેશે. તાજેતરમાં સાઉદી અરેબિયા મિસ યુનિવર્સ સ્પર્ધાની સત્તાવાર રીતે ભાગ લેવાનું જારી કર્યું છે. આ સ્પર્ધામાં મોડલ રૂબી અલકહારની સાઉદી અરેબિયાનું પ્રતિનિધિત્વ કરશે. ખાસ નામ પૂછાય તો રૂમી છે. તો આ મિસ યુનિવર્સ સ્પર્ધામાં સાઉદી અરેબિયા ભાગ લેશે. હવે મિસ યુનિવર્સ 2024માં તો કે 73મી આવૃત્તિ હશે. સ્થળ તો કે મેસ્કોમાં આયોજન થશે. અને 2023માં તો કે સેનિલ પેલેસિયોન નિકારાગુઆમાં યોજાયો હતો. હવે ભારતની જેટલી પણ મિસ યુનિવર્સ બન્યા તેના વિશે એક માહિતી લઈ લઈએ. 1954માં સુષ્મા સેન બન્યા હતા પહેલા વહેલા. 2000માં લારા દત્તા બન્યા હતા. અને 2021માં હરમનપ્રીત કૌર સિંધુ બન્યા હતા. મિસ વર્લ્ડની વાત કરીએ તો 2023માં 71મી આવૃત્તિ હતી. યજમાન દેશ તો કે ભારતમાં આયોજન થયું હતું. અને 2023માં ક્રિસ્ટિના પિન્કોવોલ એટલે કે ચેક રિપબ્લિકના છે તે બન્યા હતા. હવે ભારતીય જેટલા પણ બન્યા છે તેના વિશે એક માહિતી લઈ લઈએ. તો કે 1966માં રીટા ફારિયાન. 1954માં તો કે ઐશ્વર્યા રાય. 1997માં તો કે ડાયના હેડન. 1999માં તો કે યુક્તિ મૂર્ખી. 2000માં તો કે પ્રિયંકા ચોપડા. 2017માં તો કે મુનીષી સિલલ. અને મિસ ઇન્ડિયા 2023 તો કે નંદિના ગુપ્તા બન્યા હતા. તો આ મિસ બધી જોઈ ગયા.
ત્યારબાદ નેક્સ્ટ, ભારતીય ચૂંટણી પંચ દ્વારા લોકોમાં ચૂંટણીના 2024માં વિકલાંગ લોકો માટે કઈ એપ લોન્ચ કરવામાં આવી છે? તો કે સક્ષમ એપ લોન્ચ કરવામાં આવી છે વિકલાંગ લોકો માટે અને વધુ ઉંમરના લોકો માટે. તો ભારતીય ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણીમાં 2024માં વિકલાંગ લોકો માટે સક્ષમ એપ લોન્ચ કરવામાં આવી છે. આ સક્ષમ એપ શા માટે લોન્ચ કરવામાં આવી છે? તો કે જે વિકલાંગ લોકો છે તે મતદાન કરવા જઈ ન શકે તો તે ઘરેથી પોતાના મોબાઈલમાંથી મતદાન કરી શકે છે અને વધુ ઉંમરના લોકો પણ આમાં મતદાન કરી શકશે. હવે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની વાત કરીએ તો ભારતના બંધારણ 15માં કલમ નંબર 324થી 329માં તેની ઉલ્લેખ છે. 25 જાન્યુઆરી 1950માં તેની રચના કરવામાં આવી હતી. એટલે જ 25 જાન્યુઆરી એક દિવસ ઉજવવામાં આવે છે, તે તમારે કોમેન્ટ કરવાનું છે. ઇલેક્શન કમિશન હાલના કોણ છે? તો કે રાજીવ કુમાર છે 25મા નંબરના. પ્રથમ તો કે સુકુમાર સેન હતા અને પ્રથમ મહિલા તો કે વીએસ રમદાની હતા. હાલમાં જ 2 નવા ચૂંટણી કમિશનરોની નિમણૂક કરવામાં આવી છે, જ્ઞાનેશ કુમાર અને સુખબીર સિંહ સિંધુની. હવે તેના એપો જોઈ લે તો કે ગરુડ એપ, સી વિજિલન્સ એપ, ઇકોવર્સ સોફ્ટવેર તાજેતરમાં ઉમેરવા જાણો એપ અને સક્ષમ એપ હાલ જ લોન્ચ કર્યું છે. તો આ ઇલેક્શન કમિશન વિશે માહિતી લીધી. ત્યારબાદ તાજેતરમાં બહાર પાડવામાં આવેલ હુનર ગ્લોબલ રીચ લિસ્ટ 2024 મુજબ કયું શહેર પ્રથમ વખત એશિયન બિલિયનનું કેપિટલ બન્યું છે? આ શહેર મુંબઈ બન્યું છે, એશિયન બિલિયન કેપિટલ બન્યું છે. તો તાજેતરમાં બહાર પાડવામાં આવેલ હુનર ગ્લોબલ રીચ 2024 મુજબ મુંબઈ શહેર પ્રથમ વખત એશિયન બિલિયન્સ કેપિટલ બન્યું છે. એટલે કે એશિયાની વાત કરીએ તો મુંબઈ પ્રથમ નંબર ઉપર છે. આમ વિશ્વની વાત કરીએ તો ન્યૂઝીલેન્ડ પહેલા નંબર ઉપર છે, ત્યાં 1119 પૈસાદારો વ્યક્તિ રહે છે અને લંડનમાં 97 લોકો રહે છે અને મુંબઈમાં 92 લોકો રહે છે. તો આ વધારે રીચ વ્યક્તિઓની વાત કરી તે મુંબઈમાં એશિયામાં પ્રથમ છે, તે 92 લોકો રહે છે. ત્યારબાદ પીએમ નરેન્દ્ર મોદીએ તાજેતરમાં કયા દેશમાં ગ્લાન્સેન્ટ ઝેન્સ પેમા વાંગસુક મધર એન્ડ ચાઇલ્ડ હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું છે? તો હાલ જ ભૂતાનના પ્રવાસે છે, તો ત્યાં જ કર્યું હોય. તો પીએમ નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ભૂતાન દેશમાં ગ્લાન્સેન્ટ ઝેન્સ પ્રેમા વાંગસુક મધર એન્ડ ચાઇલ્ડ હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું છે. આની શરૂઆત બનવાની તો 2019થી થઈ ગઈ હતી. હવે ત્યારે 2024માં તેનું સમાપ્ત થઈ ગયું હતું, એટલે એનું ઉદ્ઘાટન કરવા માટે ગયા હતા. હુક ગ્લાપોપોટ ઓર્ડર મેળવનાર નરેન્દ્ર મોદી પ્રથમ વિદેશી વ્યક્તિ છે, તો તે પણ ખાસ કરવું તે ભૂતાનનો સર્વોચ્ચ સન્માન છે. તો એટલી માહિતી યાદ રાખવી. ત્યારબાદ ભૂતાન વિશે માહિતી લઈ લે તો તેમની રાજધાની તો કે થિમ્પુ છે. ચલણ તો કે ભારતીય રૂપિયો પણ હાલે છે અને નુગુલોટોમાં પણ હાલે છે. હાલના પીએમ તો કે શેરિંગ ટોબેગો છે અને રાજા તો કે જીમ ખેસર છે. નાગસેંગ વાંગસુક છે. ખાલી જેમ્સ ખેસર યાદ રાખવાનું. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. આસામ રાઇફલે તેમનો કયો સ્થાપના દિવસ ઉજવ્યો છે? તો કે 189મો તેમનો સ્થાપના દિવસ ઉજવ્યો છે. હાલ જ આસામ રાઇફલે 189મો સ્થાપના દિવસ ઉજવ્યો છે. હવે આસામ રાઇફલની વાત કરીએ તો તેની રચના તો કે 1935માં થઈ હતી. હેડક્વાર્ટર તો કે શિલોંગ મેઘાલયમાં આવેલું છે અને હાલના ડીજી તો કે પ્રદીપ ચંદ્ર નાયર છે. તો આ ખાસ કરીને આસામ રાઇફલ વિશે યાદ રાખવું. હવે તાજેતરના જે પણ હેડ છે તે જોઈ લે, એટલે કે અધ્યક્ષો જોઈ લે. તો કે બીએસએફના ડીજી તો કે નીતિન અગ્રવાલ છે. સીઆઈએફએના તો કે નીના સિંહ છે અને સીઆરપીએફના તો કે અનિશ દયાલ સિંહ છે. આઈટીબીપીના તો કે રાહુલ રસગોત્રા છે. એનએસજીના તો કે દલસીત સિંહ ચૌધરી અને એસએસબીના પણ દલસીત સિંહ ચૌધરી છે. તો આ ખાસ કરીને યાદ રાખવા અધ્યક્ષો. ત્યારબાદ તાજેતરમાં કોને એબલ પુરસ્કાર 2024 એનાયત કરવામાં આવ્યો છે? તો કે મિસ્ટર ટેલાગ્રાન્ટને આ એબલ પુરસ્કાર આપવામાં આવ્યો છે. આ ગણિતનો સર્વોચ્ચ સન્માન તરીકે ઓળખવામાં આવે છે. તાજેતરમાં મિશેલ ટેલાગ્રાન્ટ એબલ પુરસ્કાર 2024 એનાયત કરવામાં આવ્યો છે. તેથી એબલ પ્રાઇઝ એ ગણિતનો નોબેલ પ્રાઇઝ તરીકે પણ ઓળખવામાં આવે છે. નોર્વે સાકર 2001માં તેમની શરૂઆત કરી હતી, એટલે કે નોર્વે સાકર આ દ્વારા આપવામાં આવ્યો હતો પ્રથમ વખત. અને 2003માં પ્રથમ તો કે જીન પિયરને આપવામાં આવ્યો હતો. અને આ મિશેલ ટાનગાર્ટને 2024 માટે આપવામાં આવ્યો છે. તો ગણિતશાસ્ત્રી છે મિશેલ ટેલાગ્રાન્સ. તો ખાસ કરીને નામ યાદ રાખવું. તે ફ્રેન્ચ નેશનલ સેન્ટર ફોર સાયન્ટિફિક રિસર્ચ પેરિસ ફ્રાન્સમાં આવેલી છે. તે ગણિતના સંશોધક છે અને 2023માં લુઈસ કાફરેલને આપવામાં આવ્યો હતો. હવે હાલમાં એક એવોર્ડ સટ્ટા મળ્યો હતો, તો કે શાસ્ત્રા તો કે રામાનુજન એવોર્ડ 2023 રૂઈ સિંગ યાંગ ઝાંગને આપવામાં આવ્યો હતો. તો આ પણ ગણિતશાસ્ત્ર સાથે આપવામાં આવતો એક એવોર્ડ છે, તો તે પણ યાદ રાખવું.
ત્યારબાદ તાજેતરમાં કયા દેશમાં નામ પરથી ઇન્ટરનેશનલ એરોનોમિકલ યુનિટી અને સૂર્ય ગરુડ વચ્ચે સ્થિર એરોનેટ 2005 EX-293 નામ આપવામાં આવ્યું છે? તો કે જયંતી મૂર્તિના નામ ઉપર આ નામ આપવામાં આવ્યું છે 2005માં EX-293. એટલે સૂર્ય અને ગરુડ વચ્ચેની જે સ્થિતિ એરોનોટિકલ છે તેના માટે એક ઉપગ્રહ લોન્ચ કરવામાં આવ્યો હતો 2005માં. તેનું નામ તો કે EX-293 નામ રાખવામાં આવ્યું હતું. હાલ તેનું નામ ફેરવી અને જયંત મૂર્તિના નામ ઉપર રાખવામાં આવ્યું છે, તો ખાસ કરીને યાદ રાખવું. હવે મિત્રો ઓનલાઈનના સ્વરૂપે કરંટ અફેર જોઈ લઈએ તે પહેલાં ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવી. આવી માહિતી તમને ગુજરાતમાં કોઈ નહીં આપે. જો કોઈ આપતું હોય તો મને જાણ કરવી. તો કોપી હશે તો વિડીયોને શેર કરવું અને લાઇક કરવું. માર્ચ 2024માં F1 ઓસ્ટ્રેલિયન ગ્રાન્ડ પ્રિક્સ કાર્લોસ સાનનને જીત્યો છે. હરિયાણાએ 14મી વરિષ્ઠ મહિલા રાષ્ટ્રીય હોકી ચેમ્પિયનશિપ જીતી છે. બ્રાન્ડ ફાઇનાન્સ 2024ના રિપોર્ટ અનુસાર LIC વિશ્વનો સૌથી મજબૂત અને વીમા બ્રાન્ડ બની છે. ઇસરોએ POEM-3 મિશન પૃથ્વીના વાતાવરણમાં સફળતાપૂર્વક પુનઃપ્રવેશ કર્યો છે. ગુજરાતના શિક્ષણ મંત્રીએ ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મ શિક્ષા સુધારણા લોન્ચ કર્યું છે. તો શિક્ષણ મંત્રી કોણ છે તે તમારે કોમેન્ટ કરવાનું છે. અલ્હાબાદ હાઈકોર્ટે મદ્રેસા એજ્યુકેશન એક્ટ 2004ને ગેરબંધારણીય જાહેર કર્યો છે. એવરેડી બેટરીના નીરજ ચોપડા તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે બનાવવામાં આવ્યા છે. દક્ષિણ કોરિયામાં લોકશાહી માટે ત્રીજી સમિટ યોજાઈ શરૂ છે. એટલે હાલ યુરોપિયન સ્પેસ એજન્સી ગેટા ટેલિસ્કોપ્સ દ્વારા શિવ અને શક્તિ 2 5 તારા પ્રવાહની શોધ કરી છે. IIT ગુવાહાટીએ બાયોમેટ પ્રાઇવેટ લિમિટેડ સાઇન્ટિફિક વેક્સિન ટેકનોલોજી ટ્રાન્સફર કરી છે. સેનેગલના આગામી રાષ્ટ્રપતિ તરીકે બાઉરોડી દિઓમાચેનનું નામ આપવામાં આવ્યું છે. તો એ હાલના હશે. તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. તમારો દિવસ શુભ રહે.